મુંબઈથી બેંગ્લોર જઈ ટ્રેનમાં ટિકિટ ન હોવાને કારણે 14 વર્ષની એક છોકરી સીટની નીચે છુપાઈ ગઈ હતી। ટ્રેનમાં ટિકિટ ચેક કરવા આવેલા ટીસીની નજર અચાનક સીટ નીચે છુપાયેલી એ છોકરી પર પડી। ટીસીએ છોકરીને કહ્યું, "એ છોકરી ટિકિટ બતાવ." છોકરીએ ડરતા કહ્યું, "સાહેબ, મારી પાસે ટિકિટ નથી." ટીસીએ ગુસ્સામાં કહ્યું, "તો પછી ઉતર ટ્રેનમાંથી. આ છોકરીની ટિકિટ હું આપું છું." પાછળથી એ જ ડબ્બામાં મુસાફરી કરી રહેલી સ્ત્રીએ ટીસીને કહ્યું, "છોકરીની ટિકિટના પૈસા હું આપી દઈશ." એ રત્રીનું નામ ઉષા ભટ્ટાચાર્ય હતું, જે પોતે એક પ્રોફેસર હતા। ઉષાજીએ ખૂબ જ શાંતિથી પેલી છોકરીને પૂછ્યું, "દીકરા, તારે ક્યાં જવું છે?" છોકરીએ કહ્યું, "મેડમ, મને જ ખબર નથી મારે ક્યાં જવું છે." ઉષાજીએ છોકરીને કહ્યું, "એક કામ કર, તું મારી સાથે બેંગ્લોર ચાલ." ઉષાજીએ ટીસીને કહ્યું, "આ છોકરીની બેંગ્લોર સુધીની ટિકિટ આપી દો." ટીસી પાસેથી ટિકિટ લીધા પછી ઉષાજીએ પેલી છોકરીને પૂછ્યું, "તારું નામ શું છે?" છોકરીએ કહ્યું, "ચિત્રા." બેંગ્લોર પહોંચ્યા પછી ઉષાજીએ ચિત્રાને એક સ્વયંસેવી સંસ્થાને સોંપી અને એ છોકરીનું એડમિશન એક સારી સ્કૂલમાં કરાવી દીધું। થોડા સમય પછી ઉષાજીની ટ્રાન્સફર દિલ્હી થઈ ગઈ, જેના કારણે ઉષાજી અને ચિત્રાનો સંપર્ક તૂટી ગયો। ક્યારેક બંને વચ્ચે ફોન પર વાત થઈ જતી। લગભગ 20 વર્ષ પછી ઉષાજીને લેક્ચર આપવા માટે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં બોલાવવામાં આવ્યા। લેક્ચર પતી ગયા પછી ઉષાજી સાન ફ્રાન્સિસ્કો શહેરમાં હોટલનું બિલ આપવા રિસેપ્શન પર પહોંચ્યા તો એમને ખબર પડી કે પાછળ ઊભેલા ખૂબસૂરત પતિએ બિલ ચૂકવી દીધું છે। ઉષાજીએ નવાઈ સાથે દંપતીને પૂછ્યું, "આપે મારું બિલ કેમ ચૂકવ્યું?" દંપતીમાં પતિ સાથે ઊભેલી સ્ત્રીએ કહ્યું, "મેડમ, મુંબઈથી બેંગ્લોર સુધીની રેલવે ટિકિટ સામે આ તો કંઈ પણ નથી." "અરે ચિત્રા," ઉષાજીના મોઢેથી નીકળી ગયું। ચિત્રાએ બીજું કોઈ નહીં પણ ઇન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરમેન સુધા મૂર્તિ હતા, જે ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે। આ નાનકડી વાર્તા એમણે લખેલા પુસ્તક ધ ડે આઈ સ્ટોપ્ડ ડ્રિંકિંગ મિલ્કમાંથી લેવામાં આવી છે। ક્યારેક તમે કોઈકને કરેલી મદદ એનું જીવન બદલી શકે છે। જો જીવનમાં કંઈ કમાવવા માંગો છો તો મદદ કરતા રહો, પુણ્ય કમાતા રહો, કારણ કે આ એ જ માર્ગ જેનો એન્ડ સ્વર્ગમાં થાય છે। વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો। આ વાર્તા ગમી હોય તો લાઈક કરશો। દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો।